હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. જો આજે અમે જવાના હતા ગાય માતાને રોટલી દેવા માટે. આજે હતી 11, જે પુરુષોત્તમ મહિનો ચાલે છે તો મોટી 11 કહેવાય. તો મેં તેના માટે લોટ બાંધી નાખ્યો રોટલી માટે, અને ગોળ પહેલાં ઉગાડી લીધો અને પછી લોટ બાંધી નાખ્યો. તો ફાઇનલી જો મારો લોટ બંધાઈ ગયો છે. તો પછી જો હતો સાંજનો ટાઈમ, તો મેં કીધું ચાલો 4-5 વાગ્યા હતા, 5 તો કીધું ચા બનાવી નાખી. તો મેં ફટાફટ ચા મૂકી દીધો. તો જો ચા ઉકળી ગયો એટલે મેં નાખી દીધું દૂધ અને ચાખી લીધો. અને પછી જો જે નાખવાનું હતું ઘટતું ચા ખાંડ તે નાખી દીધું. અને ફાઇનલી જો મારો ચા ઉકળે છે, અને હવે જો ચા જેમ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી હું રોટલી વણી નાખું. તો જો મારો ચા થઈ ગયો છે, અને પછી હું પી લઈશું. મેં પી લીધું ચા ગરમા ગરમ, અને પછી મેં આપી દીધો ઉમેશને, તેને પણ ચા પી લીધો. અને પછી જો સાંજના ટાઈમની ચા એન્જોય કરી. તો ફાઇનલ જો મારી રોટલી સ્ટાર્ટ થઈ ગઈ છે, મેં જો ચાલુ કરી દીધું છે કરવાની. તો જો એક પછી ફટાફટ રોટલી વણીને શેકી નાખી. અને જો ફાઇનલી મારી રોટલી તૈયાર છે. તો જો પછી અમે નીકળી ગયા ગાય માતાને રોટલી દેવા માટે. તો જો તમારી ઘરની જ બાજુમાં છે ગૌશાળા, ત્યાં અમે જવાના હતા રોટલી દેવા માટે. તો જો પછી બની ગયા પછી 10-15 મિનિટ ઠરવા દીધી. પછી ઠંડી થઈ ગયા પછી અમે નીકળી ગયા. તો જો સાંજ 6 વાગી ગયા હતા, સાંજનો સૂર્યનો નજારો. અને પછી અમે નીકળી ગયા. જો ફાઇનલી અમે પહોંચી ગયા ગૌશાળાએ. શ્યામ ગૌશાળા છે, અમારી ઘરની બાજુમાં જ છે. તો ત્યાં અમે પહોંચી ગયા. અને પછી જો તે દિવસે પુરુષોત્તમ મહિનો છે, અને મોટી 11 પણ છે. તો ત્યાં ઘણા લોકો આવતા હતા ગાયને બધું ચારો ને નાખવા માટે, અને રોટલીને બધું આપવા માટે. અને ત્યાં જે ગોપીઓ હોય છે બધા કીર્તન ને ધૂન ને બધું કરતા હતા. તો તે પણ જોયું. અને જો આ છે ગૌશાળાની ગાયો. તો જો પછી ત્યાંથી અમે જો પૂછ્યું કે ત્યાં નીણ કઈ રીતે નાખવી, કે પછી રોટલી જ ખવડાવી. તો જો પહેલાં મમ્મીસે રોટલી ખવડાવી દીધી, પછી મેં ખવડાવી દીધી. તો જો પહેલાં બધી ગાયોને રોટલી દીધી જે આગળ હતી એમ. પછી અમે ત્યાંથી નીણ હતી તે લીધી, પૂરા લઈને અલગ અલગ, અને પછી બધી ગાયોને આપી દીધી. તો ફાઇનલી જો અમે ખવડાવી રહ્યા છીએ નીણ. અને જો મેં પણ આપી દીધી ગાય માતાને નીણ, અને ઉમેશે પણ આપી દીધી. તો જો તમે જોઈ શકો છો, જો અમે નીણ ખવડાવી દીધી. જે મારો હતી ઈચ્છા કે આજે 11 છે તો જઈએ થોડુંક દાન પુણ્ય કરીએ. તો એ ઈચ્છા હતી કે ગાય માતાને ખવડાવી આપે નીણ, જે ચારો નાખી છે તે. તો ફાઇનલી જો અમારો ઈચ્છા પૂરી કરી. અને પછી જો મેં પણ રોટલી ખવડાવી દીધી. રોટલી તો ગાયો તો ઘણી બધી જ હતી, જેમ કે તે છે ગૌશાળા એટલા માટે ગાયો તો ત્યાં હોય જ. પછી અમે જેટલી લઈ ગયા હતા એટલી રોટલી ખવડાવી દીધી, અને પછી નીણ ખવડાવી દીધી બીજી ગાયોને. તો ફાઇનલી જો પછી અમે નીકળી ગયા. જો સામે ત્યાં દેખાય છે ને પેટી, તેમાં અમે જે દક્ષિણા દાન હતું એ નાખી દીધી. અને પછી ફાઇનલી જો અમે નીકળી ગયા ઘરે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક યુ.